નમસ્કાર મિત્રો, હું આપને વિડીયોની અંદર બતાવી રહ્યો છું કે ખેડૂત ખાસ કરીને અમારા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાનજીભાઈ એની ગિરનાર ઝાર મગફળી જે અત્યારે હાલની અંદર 50 થી 55 દિવસની થઈ છે અને એની અંદર અખતરો કરી રહ્યા છે કે ડ્રમ રોલિંગ એટલે કે લોખંડનું ટીપણું અથવા પીપળું આપણે જેને કહીએ એ મગફળીની હાર ઉપર ફેરવી રહ્યા છે। કહેવાય છે કે આ પદ્ધતિ કરવાથી સુયા જે ઉપર રહી જતા હોય છે, ઘણી વખત એની હાઈટ ઉપર રહી જતી હોય, સુયો નીચે મગફળીને ઉપર દબાવવાને કારણે સુયો નીચે બેસે, પરંતુ ખેડૂતનો અનુભવ એવું કહે છે કે ખાસ કરીને આ પદ્ધતિ જો કરવી હોય તો 65 દિવસ આજુબાજુ કરવામાં આવે તો સુયાને નુકસાન નથી થતું અને સારી રીતે સુયા બેસાડી શકાય। એકવાર આ પ્રકારનું બેરલનો ખતરો થોડાક છાશની અંદર કરી અને ખેડૂત મિત્રો ટ્રાય કરી લેવી જોઈએ। ગ્રોથ ઘટાડવા માટેની દવાઓ કરતાં આ પ્રયોગ કરીને જો સફળતા મળતી હોય તો આપણો ખેતી ખર્ચ ઘટશે અને ઉત્પાદનની અંદર સારો ફાયદો થશે, પરંતુ અખતરો નાના વિસ્તારની અંદર કરવો અને અનુભવો આપણે જોઈ લેવા જોઈએ। આભાર, ધન્યવાદ, થેન્ક યુ।